નમસ્તે. ધોરણ 12 ગણિતમાં આપણે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા. એટલે કે 6 ચેપ્ટર એટલે કે ગણિત ભાગ 1 આપણે પૂર્ણ કરેલો. તે તમે સરસ રીતે સમજી ચૂકેલા હશો અને તે એકદમ સરળ છે. તેમાંથી ખાસ કરીને જે વિકલન વિશે આપણે જે ચર્ચા કરેલી તે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે વિકલનના તમે સૂત્રને તમે યાદ કરી લો એટલે એના દાખલા તમે સરળતાથી ગણતરી કરી શકો. તો એ તમારે સ્કોરિંગ ચેપ્ટર છે, વિકલન અને વિકલિતના ઉપયોગો. એ ઉપરાંત એ બે વિકલનના ચેપ્ટર ઉપરાંત પહેલા ભાગમાંથી તમારું એક સ્કોરિંગ ચેપ્ટર 2 તમે જુઓ તો એ જે કુલ 6 ચેપ્ટર છે તેમાંના વિકલનના 2 ચેપ્ટર અને 2 ચેપ્ટર તમે શ્રેણિક અને નિશ્ચાયક તેના દાખલા પણ સરળતાથી કરી શકશો. પ્રેક્ટિસ દ્વારા વધુ સારી રીતે કરી શકશો. ત્યારબાદ આપણે ગણિતમાં ચેપ્ટર 7 એટલે કે ભાગ 2 નું ચેપ્ટર આપણે શરૂઆત કરીએ. તે છે સંકલન. તો સંકલન એટલે શું? તો પાઠ્યપુસ્તકમાં તમે તેની માહિતી પણ મેળવી શકશો કે વિકલ ગણિત એ વિકલિતનો સંકલ્પના પર કેન્દ્રિત છે. વિકલ ગણિત તે વિકલિતની સંકલ્પના પર કેન્દ્રિત છે. વિકલિત માટે મૂળભૂત પ્રેરણા સ્ત્રોત એ વિધેયના આલેખના સ્પર્શકો વ્યાખ્યાયિત કરવા અને તેમનો ઢાળ શોધવો તે છે. એટલે કે આ તમારે વિકલનનો ઉપયોગ ક્યાં તમારે ખાસ કરવાનું હતું કે સ્પર્શકના આલેખ પર સ્પર્શકના ઢાળ શોધવા માટે ત્યાં તમારું કેન્દ્રિત છે. તો જો આપેલ વિધેય f એ કોઈ અંતરાલ I પર વિકલનીય હોય એટલે કે તેનું વિકલિત f' અંતરાલ I ના પ્રત્યેક બિંદુએ અસ્તિત્વ ધરાવે તો સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન ઉઠે કે જો વિધેય f' અંતરાલ I ના પ્રત્યેક બિંદુએ આપેલ હોય તો શું આપણે વિધેય f મેળવી શકીએ? તો વિકલન તમે સમજાયેલા છો. વિકલન શું કહે છે કે વિધેય f કોઈ અંતરાલ I પર વ્યાખ્યાયિત છે અને I પર વિકલનીય હોય. I પર વિકલનીય હોય. તો આ જે I પર વિકલનીય છે એટલે શું કહે છે કે I ના પ્રત્યેક બિંદુ આગળ વિકલિતનું અસ્તિત્વ છે. વિધેય f નું I ના પ્રત્યેક બિંદુ આગળ વિકલિતનું અસ્તિત્વ છે. તો આ જો આપણે I પરનું કોઈ વિધેય હોય f of x બરાબર ધારો કે આપણે લઈ લઈએ x3, તો x3 નું વિકલિત I પર શક્ય છે. તો હા, f' બરાબર 3x2. તો હવે તમને આ માહિતી નથી આપેલી, તમને f of x બરાબર x3 નથી. તમને કીધું છે કે કોઈ વિધેય f નું વિકલિત 3x2 છે. તો આપણે પ્રશ્ન થાય કે આ કયા વિધેયનું વિકલિત 3x2 હશે? તો આજે આપણે ઉલટું શોધવાનું જે છે કે વિકલિત પરથી મૂળ વિધેય, વિકલિત પરથી મૂળ વિધેય જે શોધવાની ક્રિયા છે તેને પ્રતિવિકલિત કહે છે. આપણે પ્રશ્ન કર્યો કે f' બરાબર 3x2 એ કયા વિધેયનું વિકલન છે? કયા વિધેયનું વિકલિત છે? તો આ કયા વિધેયનું વિકલિત એટલે કે આ વિધેય શોધવાની જે ક્રિયા છે તો આ ક્રિયાને
પ્રતિવિકલિત કહે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રતિવિકલિત કહેવામાં આવે છે. તો વિધેય આપેલ વિધેયના બધા જ પ્રતિવિકલિત દર્શાવતું હોય તેને આપણે આપેલ વિધેયનો પ્રતિવિકલિત કહીશું. આમ પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલન કહે છે. આ ક્રિયાને પ્રતિવિકલિત કહે છે. બરાબર છે? અથવા તો પ્રતિવિકલનની ક્રિયા કહે છે. પ્રતિવિકલનની ક્રિયા. તો આ પ્રતિવિકલનને શું કહેવામાં આવે છે? પ્રતિવિકલિત તરીકે ઓળખીશું. અને પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલન જે આપણો અભ્યાસ છે અથવા સંકલન કહે છે. તો આપણે પ્રશ્ન કરવાનો. વિકલન ચેપ્ટર તો આપણે સરળ રીતે સમજેલા છીએ. આપણે પ્રશ્ન કરવાનો કે આ જે વિધેય છે તે કોનું વિકલન છે? જે જવાબ મળે તેને શું કહેવામાં આવે છે? સંકલન કહે છે. એટલે કે પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને સંકલન કહે છે. જો કોઈ વિધેયનું વિકલિત જ્ઞાત હોય તો તે કયા વિધેયનું વિકલિત છે તે પ્રશ્નનો ઉત્તર શોધવાની ક્રિયા એટલે કે સંકલન. અને આપેલ નિશ્ચિત શરતોને આધીન આપેલ વિધેયના આલેખથી ઘેરાતા નિશ્ચિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાની ક્રિયા એટલે પણ એને શું કહેવામાં આવે છે? સંકલન કહે છે. એટલે સંકલનનો ઉપયોગ આ તમે અહીંયા મળે છે કે સંકલનની મદદથી તમે વિધેય દ્વારા આચ્છાદિત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકો. ત્યારબાદ આપણે જોઈએ પાઠ્યપુસ્તક પાના નંબર 238 ઉપર 238 ઉપર વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલન. તો આપણે આ વિકલનને આધારે આપણે જે સમજ્યા સંકલન કોને કહેવાય? બરાબર છે? તમે વિકલન તમારી પાસે છે અને તમારે પ્રશ્ન કરવાનો છે કે આ કોનું વિકલન છે. તો એ પ્રશ્નનો જવાબ એ તમને શું મળશે? સંકલન એટલે કે પ્રતિવિકલિતની ક્રિયા. હવે વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે સંકલન. તો સંકલન શું છે? સંકલન એ વિકલનની વ્યસ્ત ક્રિયા છે. વિકલનની વ્યસ્ત ક્રિયા એટલે કે સંકલન. તો આપણે એની વ્યાખ્યા સમજીએ પાના નંબર 238 પરથી. વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય તેવી ક્રિયાને સંકલન કહે છે. બીજા શબ્દોમાં આપણે સમજીએ તો આપેલ વિધેયનું વિકલિત શોધવાને બદલે આપણને વિધેયનું વિકલિત આપેલ હોય અને તે વિકલિત પરથી તેનો પૂર્વક એટલે કે મૂળ વિધેય શોધવો હોય તો આ પ્રશ્નનો ઉત્તર શોધવાની ક્રિયાને પ્રતિવિકલન કે સંકલનની ક્રિયા કહે છે. એટલે કે આપણે જે અગાઉ સમજ્યા કે આપેલ વિધેયનું વિકલિત આપણે જાણતા હોય કે કોઈ વિધેયનું વિકલિત આપેલું હોય અને તે વિકલિત પરથી તેનું મૂળ વિધેય વિકલિત પરથી તેનું મૂળ વિધેય એટલે કે તેને શું કહે છે આપણે ગણિતની ભાષામાં પૂર્વક મૂળ વિધેય શોધવાની
શોધવાની ક્રિયાને સંકલન કહે છે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે sin x નું વિકલન શું થાય છે? cos x. આપણે પ્રશ્ન કરવાનો છે કે cos x છે તે કોનું વિકલન છે? તો કહેશે કે sin x નું વિકલન છે. તો આ જે તમને જવાબ મળે છે તેને શું કહેવાય છે? સંકલન કહે છે. કોનું સંકલન કહે છે? તો કહેશે કે cos નું સંકલન. બરાબર? ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ લઈએ કે d/dx of e raised to x. તો આપણે જાણીએ છીએ કે શું થાય છે? e raised to x. તો આ e raised to x જે આ જવાબ તમને મળે છે તે કોનું વિકલન છે? તો કહેશું કે e raised to x નું. માટે e raised to x નું સંકલન શું છે? e raised to x. તો આ રીતે તમે પ્રશ્ન પૂછો કે આ જે વિકલન તમને જવાબ મળે છે કોનું વિકલન છે? આ વ્યસ્ત ક્રિયાને તે વિધેયનું સંકલન કહે છે. જેના માટે પ્રશ્ન પૂછો છો તે વિધેયનું સંકલન કહે છે. હવે હું તમને આની સાથે જ બીજું સમજાવું કે જો હું sin x વત્તા 3 નું વિકલન મેળવું, sin x વત્તા 3 નું વિકલન, તો sin x નું વિકલન આપણે જાણીએ છીએ શું થશે? cos x. અને વત્તા 3 નું વિકલન આપણે જાણીએ છીએ તે કેટલું છે? 0. કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન 0 છે. તો sin x વત્તા 3 નું વિકલન બરાબર પણ શું થાય છે? cos x. તો તે જ રીતે આપણે d/dx of sin x plus 5 લઈએ તો તેનું વિકલન પણ કેટલું મળશે? cos x. અથવા તો તમે sin x minus 10 નું વિકલન મેળવો તો તેનું વિકલન પણ કેટલું મળે છે? cos x. તો આ રીતે આપણે પ્રશ્ન પૂછીએ કે આ cos x એ કોનું વિકલન છે? તો એનાથી આપણે શું મળે છે? સંકલન. પણ cos x આ કોનું વિકલન છે? તો આ બધા જવાબ આવે છે. sin x વત્તા 3, sin x વત્તા 5, sin x ઓછા 10, sin x તો બધાનું વિકલન cos x છે. તો cos x કોનું વિકલન છે? તો આમાંથી આપણે સાચો જવાબ કયો? તો આપણે જોઈ શકીએ છીએ કે આ કોઈ પણ અચળાંક હોય તો પણ તેનું વિકલન તેનું તે જ રહે છે. અચળાંક ઉમેરો અથવા તો બાદ કરો. તો ટૂંકમાં તમે શું લખી શકો કે આ sin x c, sin x c નું વિકલન કેટલું થાય છે? cos x. તો હવે તમે પ્રશ્ન પૂછો છો કે આ cos x એ કોનું વિકલન છે? તો તમારા વ્યાપક સ્વરૂપ મળે sin x c. તો આ એક આપણે ઉદાહરણ દ્વારા આપણે પ્રતિવિકલિતની ક્રિયા એટલે કે સંકલનની ક્રિયા જે સમજેલા તેને આપણે હવે વ્યાપક સ્વરૂપમાં લઈ લઈએ. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો કે કોનું વિકલન એ sin x 3 છે? તો ધારો કે આપણી પાસે વિકલન છે f of x નું વિકલન d/dx of fx plus c. બરાબર છે? f of x કોઈ પણ વિધેય એની સાથે સરવાળા બાદબાકી કોઈ પણ અચળાંક હોય તો તેનું વિકલન ધારો કે આપણે મળે છે f of x. તો આપણી પાસે ધારો કે બે વિધેય વ્યાખ્યાયિત છે કેપિટલ fx અને સ્મોલ fx. કેપિટલ fx નું વિકલન એટલે તમે એને શું કહેશો? f ડેશ x બરાબર f of x. એટલે કેપિટલ fx એ વિકલિત છે, વિકલનીય છે પ્રત્યેક x belongs to I માટે. તો જો d/dx of capital Fx plus c બરાબર small fx થાય એટલે કે fx નું વિકલન small fx થાય તો આપણને આ પ્રતિવિકલિતની ક્રિયાને આપણે શું કીધું છે? સંકલન કીધું છે. તો આ પ્રતિવિકલિતની ક્રિયા
એટલે કે સંકલન મળે છે. હવે સંકલન એટલે શું? તો એને કહેશો ઇન્ટિગ્રેશન. સંકલનનો અંગ્રેજી શબ્દ છે ઇન્ટિગ્રેશન. અને માટે ક્યાંય પણ તમારે સંકલનનો ઉપયોગ કરવાનો થતો હોય તો એના માટે કેપિટલ I નો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન શબ્દ પરથી તેનો પહેલો અક્ષર I સંકલન માટેનો સંકેત છે. તો હવે આપણે નવા સંકેત સંકલન માટેનો અભ્યાસ કરીએ, તેનાથી પરિચિત થઈએ. તો આપણે પ્રશ્ન કરેલો છે કે fx + c નું વિકલન સ્મોલ fx છે. તો આપણે પ્રશ્ન કરવાનો છે, પ્રતીક પ્રશ્ન કરવાનો છે. આ સ્મોલ fx છે તે કોનું વિકલન છે? તેને સંકલન કહેવામાં આવે છે. તો પ્રતિવિકલિતની ક્રિયાને સંકલન કહેવામાં આવે છે. એના માટેનો સંકેત છે કોનું વિકલન. આ f(x) છે એ કોનું વિકલન છે? તેને સંકલન. તો સંકલનને આ રીતે સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. કોનું વિકલન છે તો એ પ્રશ્ન કર્યો, જવાબ શું મળે છે તમને? કેપિટલ fx + c. માટે f ઓફ સંકલન f(x) બરાબર કેપિટલ fx + c. આ સંકલનનો સંકેત. આ જે ચિહ્ન છે ને એ સંકલન માટેનું ચિહ્ન છે. સંકલન f(x) આને આપણે કઈ રીતે વાંચીશું? f નું x ને સાપેક્ષ સંકલન. f નો x ને સાપેક્ષ સંકલન. અહીંયા તમારે સંકલન જે મળતો છે, અહીંયા તમને c અચળાંક મળે છે. એ ચોક્કસ નથી, કોઈ પણ કિંમત હોઈ શકે. આપણે ઉદાહરણમાં જોયું sin x + 3 હોય, sin x - 10 હોય, sin x + 5 હોય. આ c કોઈ ચોક્કસ નથી. બરાબર છે? માટે આ જે સંકલનની જે ક્રિયા છે, એટલે આ જે સંકલન મળે છે તે ચોક્કસ જવાબ નથી મળતો. sin x + 3 પણ હોઈ શકે, sin x - 5 પણ હોઈ શકે. ચોક્કસ નથી કિંમત મળતી. માટે આ પ્રકારના સંકલનને અનિયત સંકલન કહે છે. અનિયત, નિયત નથી, ફિક્સ જવાબ નથી. તો આ પ્રકારના સંકલનને અનિયત સંકલિત કહેવામાં આવે છે. અનિયત સંકલિત. તો તેને આપણે આ રીતે સમજીશું કે f(x) નો x ને સાપેક્ષ સંકલન ની ક્રિયાને અનિયત સંકલિત કહેવામાં આવે છે. અને સંકેતમાં આપણે સંકલનને કઈ રીતે સમજીશું? આ રીતે સંકલન fx બરાબર fx + c. તો અહીં આ બધી કિંમતો છે તે શું દર્શાવે છે? તો કે આ જે સ્મોલ fx છે એ કોઈ વિધેયનું વિકલન દર્શાવે છે. બરાબર છે? પછી ત્યારબાદ તમે નીચે જો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 39 ઉપર તમને એક લંબચોરસમાં આપેલું છે કે આ જે સંકેત છે શું દર્શાવે છે? તો જે પહેલો સંકેત છે આ રીતે સંકલન fx. કોની સાપેક્ષ તમારે સંકલન કરવાનું છે? તો આપણે કહીએ છીએ x ને સાપેક્ષ. x ને સાપેક્ષ સંકલન કરવાનું છે એટલે ત્યાં શું આવશે? સંકલન fx dx. x ને સાપેક્ષ કરવું છે એટલે dx બરાબર કેપિટલ fx + c. તો આ f ને x નો x ને સાપેક્ષ સંકલન કહે છે. પછી આમાં જે સંકેત છે f(x), તો f(x) ને સંકલ્ય કહેવામાં આવે છે. ત્યારબાદ સંકલન fx dx માં x છે જે તે સંકલનનો ચલ છે. ત્યારબાદ સંકલન કરો અથવા તો સંકલિત શોધો. બરાબર છે? આ જે સંકલિતનો સિમ્બોલ છે તે. પછી f ને સંકલિત કહેવામાં આવે છે અને સંકલિત શોધવાની ક્રિયાને સંકલન કહે છે. તો સંકલન એટલે શું? તો કહેશું કે સંકલન એટલે સંકલિત શોધવાની ક્રિયા. સંકલન એટલે સંકલિત શોધવાની ક્રિયા.
તેના નિયમો છે, બરાબર છે, અથવા તો તેને આપણે પ્રમાણિત સૂત્ર કહીએ. તો સંકલનના પ્રમાણિત સૂત્ર જે તમને વિકલનના પ્રમાણિત સૂત્ર હતા, આ વિકલનની વ્યસ્ત ક્રિયા છે, તો તે જ સૂત્ર તમને સંકલનમાં મળશે. પાના નંબર 239 ઉપરથી લઈને પાના નંબર 240 ઉપર સુધીના બધા સંકલિતો એટલે કે પ્રતિવિકલિતો આપણે સંકલન જ હવે આપણે સમજીશું. સંકલિતોના પ્રમાણિત સૂત્ર છે. બહુપદી, ત્રિકોણમિતિ વિધેયના, ત્રિકોણમિતિ વ્યસ્તના, લઘુગણકના બધા સંકલિતો તમને કુલ કેટલા આપેલા છે? ત્યાં 16 સંકલિતના સૂત્રો આપેલા છે. પ્રમાણિત સૂત્ર જે તમારે ખાસ યાદ રાખવાના છે. પાના નંબર 239 થી લઈને પાના નંબર 240 ઉપર. આજનું લેસન તમને ખાસ એ આપવામાં આવે છે કે આ જે સૂત્રો છે 16 સૂત્રો સંકલિત માટેના, જો આ સમજશો એ તે ખાસ યાદ રાખશો. સંકલિત છે તે વિકલનની વ્યસ્ત ક્રિયા જ છે. થોડુંક તમે એમાં જો સમજદારી કરો તો એકદમ યાદ રાખવા એકદમ સરળ પડશે. જેમ કે x ની n ઘાતનું વિકલન શું હતું? x ની n ઘાતનું વિકલન n x રેઝ ટુ n પ્લસ 1 આ હતું ને વિકલન. x ની n ઘાતનું વિકલન શું હતું? n x રેઝ ટુ ઘાત આગળ એક ઘાત ઓછી. કોનું વિકલન તમે લેતા હતા? d બાય dx નું વિકલન. તો હવે આપણે અહીંયાનું પ્રતિવિકલિત આપણે મેળવવાનું છે x ની n ઘાતનું સંકલન. બરાબર છે, x ની n ઘાતનું સંકલન મેળવવાનું છે. તો કોનું વિકલન x ની n ઘાત થશે તો એનું તમને સંકલન મળે. તો તમારે હવે સંકલન મેળવવાનું છે. સંકલન x રેઝ ટુ n dx. તમે પ્રશ્ન શું પૂછ્યો? કોનું વિકલન x ની n ઘાત થશે? તમારે અહીંયા વિકલનનો જવાબ શું જોઈએ છે? x ની n ઘાત. x ની n ઘાત એ કોનું વિકલન થશે? x ની n ઘાત એ થશે x રેઝ ટુ n પ્લસ 1 ના છેદમાં 1 n પ્લસ 1 નું વિકલન x ની n ઘાત થશે. તો x ની n ઘાતનું સંકલન શું થશે? આ તમે ક્રિયા કરો તો શું થશે? x રેઝ ટુ n પ્લસ 1 ના છેદમાં n પ્લસ 1 પ્લસ c. ત્યાં ખાસ અહીં નોંધ કરશો કે પ્લસ c ભૂલાવું ના જોઈએ, લખવાનું. ફક્ત તમારે અહીંયા પ્લસ c લખવાનું છે. શા માટે? કે આ અનિયત સંકલન છે. કોઈ ચોક્કસ કિંમત માટે એનું વિકલન આ મળતું નથી. બરાબર છે? પ્લસ c કરો એટલે અચળાંક છે, અચળાંકનું વિકલન 0 થાય તો કોઈ પણ અચળાંક અહીં તમે મૂકી શકો. અને અહીં n નોટ ઇક્વલ્સ ટુ -1. હું તમને ખાસ સૂચન કરું છું કે તમારી પાસે જે સાઈડમાં વિકલન છે તેને તમે અહીંયા નોંધ ના લેશો. કેમ કે બે જોવા જશો વિકલન અને સંકલન તો ભૂલાઈ જશે, મિક્સ થઈ જશે. તમે આ એક જ યાદ રાખો, સંકલનના સૂત્રો. સંકલન માટે સંકલનના સૂત્રો યાદ રાખો અને વિકલન માટે વિકલનના સૂત્રો યાદ રાખો. બરાબર છે? તો આ રીતે તમને 1 2 3 4 5 6 એવા સંકલનના સૂત્રો મળશે. ત્યારબાદ એકનું સંકલન. એકનું સંકલન શું થશે? એક એટલે આપણે શું લખાય? x ની 0 ઘાત લખાય. એક એટલે શું લખશો તમે? x ની 0 ઘાત. બરાબર? તો x ની 0 ઘાત એટલે આ ઉપરના નિયમ પ્રમાણે શું થશે? એક ઘાત વધુ એટલે 0 માં એક ઘાત ઉમેરો છેદમાં n પ્લસ 1 એટલે છેદમાં 1 થશે. એટલે આ શું થશે? જો 0 પ્લસ 1 છેદમાં 0 પ્લસ 1 વત્તા c. એટલે કે એકનું સંકલન શું થશે? x પ્લસ c. ત્યારબાદ sin x નું સંકલન. જ્યાં x ની સાપેક્ષ કરી છે એટલે dx. sin x નું સંકલન થશે -cos x. તે જ રીતે cos નું સંકલન થશે sin x. અહીંયા ઉલટું યાદ રાખવાનું છે.
સંકલનમાં c સિવાયના બધા ત્રિકોણમિતિય વિધેયોનો જવાબ કેવો આવશે માઈનસ. જો સંકલન sec x dx તો sec નું સંકલન બરાબર છે. આ બધા મારા પ્રમાણિત સૂત્રો જ યાદ રાખવાના છે. sec x dx તો sec નું સંકલન શું થશે? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિધેયનું વિકલન sec નથી, એટલે sec નું સંકલન નહીં મળે. બરાબર છે. તમને મળશે તો કોનું સંકલન મળશે? sec સ્ક્વેર x નું સંકલન મળશે. તો sec સ્ક્વેર x નું સંકલન શું મળશે? tan x. સોરી અહીંયા પ્લસ c હું તમને સલાહ આપું છું પણ મારાથી જ ભૂલાઈ જાય છે, માટે તમને તો ખાસ યાદ રાખવાનું કહું છું. પ્લસ c ભૂલાય નહીં. cosec નું સંકલન નહીં, અહીંયા sec સ્ક્વેર નું સંકલન tan x. ત્યારબાદ cosec સ્ક્વેર નું સંકલન તો કે છે માઈનસ cot x પ્લસ c. એ જ રીતે હવે તમને મળશે sec x tan x ગુણાકારનું સંકલન અને cosec x cot x ગુણાકારનું સંકલન. તો સંકલન sec x tan x આ કોનું સંકલન હતું? કોનું વિકલન હતું? કોનું વિકલન sec x tan x થતું હતું? તો કે છે sec x. તો માટે sec x tan x ગુણાકારનું સંકલન sec x અને તે જ રીતે cosec x cot x dx બરાબર થશે માઈનસ cosec x પ્લસ c. આ રીતે તમે બધા બહુપદી, ત્રિકોણમિતિય, તેવી જ રીતે આગળ તમારે બીજા 8 સૂત્રો છે તે પ્રતિવિકલિત અને લઘુગણકના છે તે ખાસ યાદ રાખશો. આ સૂત્ર આવડતા હશે તો જ આગળ આપણે સંકલનમાં સંકલિત મેળવી શકીશું. x ને સાપેક્ષ સંકલન સરળતાથી મેળવી શકાશે.